પૂનમના મેળામાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। જાણે કે માનવ મહેરામણ અંબાજી જતા બધા જ રસ્તાઓ પર ઉભરાઈ રહ્યું છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તાઓ ગુંજી રહ્યા છે। અત્યાર સુધીમાં 8 લાખ શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે અને હજી પણ ભક્તોનો ધસારો મા અંબાના દર્શન માટે ચાલુ ને ચાલુ છે। ક્યાંયથી દૂર દૂરથી સેંકડો કિલોમીટરથી ભક્તો આવે છે। કોઈ રથ ખેંચતા આવે છે, કોઈ મનમાં શ્રદ્ધા લઈને આવે છે, કોઈ મનમાં કોઈ બાધા આખરી લઈને આવે છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે અને સાથે જ અહીંયા ભક્તિ અને સેવાનો અદ્ભુત સંગમ પણ દેખાઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી સતત પાણીની આ રીતના સેવા કરીએ છીએ અને છેલ્લા 3 દિવસથી નીકળ્યા છીએ સેવા કરતા અને અમે ત્રિશુલિયા ઘાટ સુધી હજુ પાણી પહોંચાડવાની સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને પહોંચાડીશું। ખૂબ મજા આવે છે, અમને કોઈ થાકનો અનુભવ તો થતો જ નથી બિલકુલ। અને અમારા જે સ્વયંસેવકો છે એ સતત 3 દિવસથી આ રીતના એક ધારી પાણીનું આ વિતરણ ચાલુ જ છે। એમ આગળ વિસનગર કર્યું, પછી એના પહેલા ગોઝારિયા કર્યું હતું, અત્યારે ખેલાડી ચોકડી પર છીએ અને હજુ આંબા ઘાટ અને ત્રિશુલિયા ઘાટ સુધી પણ જવાના છીએ। રાજકોટથી અમે 25 તારીખે નીકળ્યા છીએ અને 5 તારીખે અમે પહોંચી જશું। ત્યાંથી અમે નીકળ્યા ત્યારે જે વરસાદનો માહોલ હતો તેમાં દરેક વ્યક્તિને એવું હતું કે આપણે રસ્તામાં કેમ કરશું, કઈ રીતે ચાલશું, આ વરસાદ આપણને પહોંચવા દેશે કે નહીં। પણ તેમ છતાંય માની દયાથી એટલી બધી આમ આનંદથી ને માના શ્રદ્ધા ભક્તિથી અમે બોલ માડી અંબે જય જય અંબે બોલતા નીકળ્યા કે વરસાદ, તાપ, તડકો કાંઈ પણ અમને નડ્યું જ નથી। માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ લાખોની સંખ્યામાં અહીંથી જાય છે। અનેક સંઘો પસાર પણ થાય છે। એમાં રાજકોટનું સંઘ એ બધાનું આકર્ષણનું કેન્દ્ર છે અને એમાં સવિશેષ રાજકોટથી અંબાજી પદયાત્રા માટે એક અનેરો સંઘ નીકળે છે જે રાજકોટથી નીકળી અત્યારે ખેરાલુ પંથકની અંદર પસાર થઈ રહ્યો છે। રાજકોટથી નીકળ્યા છો ક્યાં અને અહીંયા ખેરાલુ પહોંચ્યા છો, શું કહેશો? અમારે આ 24મું વર્ષ છે, રાજકોટથી નીકળાઈને આજ 10મો દિવસ છે, પણ બધાના મોઢા ઉપર તમે એનર્જી જોઈ શકો છો કે માતાજીની એક અસીમ કૃપા અને કંઈક એવો પાવર છે કે અમે આટલા કિલોમીટર હાલ્યા પછી પણ આવી રીતે રમતા જાય છીએ। આપણે લગ્ન પ્રસંગમાં જેવી રીતે સારા કપડાં પહેરીને જતા હોય તો માતાજીના પદયાત્રાને અમે એક ઉત્સવ બનાવ્યો છે કે આપણે માતાજીને ત્યાં પગપાળા જતા હોય ને તો 16 શણગાર સજીને જ જવું જોઈએ। એટલે અમે 16 દિવસના અલગ અલગ જાતના અને તમામ સમાજના આવરી લેવા માટે